મિત્રો તો આ શીતળા સાતમ છે તો આપણે બધા શીતળામાંના સાનિધ્યમાં જઈએ છીએ. તો જો આ પૈયુભાઈ છે તેણે શ્રીફળના નાળી અને અગરબત્તી લઈ લીધું છે. તો આપણે ચાલો શીતળામાંના દર્શન કરવા જઈએ. અને પછી મિત્રો આપણે આવી જાય શીતળામાના મંદિરે. તમે જોઈ રહ્યા છો પૈયું શ્રીફળ અને અગરબત્તી કરી રહ્યો છે અને બધા બહેનો શીતળામાની પૂજા કરી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો મિત્રો. અને સાથે સાથે આપણે સાણા ડુંગર અને હનુમાનગાળા પણ જવાનું છે. તો અમે બધા શીતળામાના દર્શન કરી અને સાણા ડુંગર અને હનુમાનગાળા જવાના છીએ મિત્રો. તો બ્લોગને આખો જોજો, લાઇક કરજો, શેર કરજો અને યુટ્યુબ ચેનલ મહેશ સોલંકી 1204ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને વિડીયો આખો જોજો કેમ કે ખૂબ જ મજા આવશે. તમે જોઈ રહ્યા છો મિત્રો સુંદડી પણ માતાજીને ચડાવી દીધી છે. સાથે સાથે નાળિયેર પણ વધારાઈ ગયું છે. અને મિત્રો આપણે શીતળામાના દર્શન કરી અને હનુમાનગાળા જવાની તૈયારી કરીએ. તમે જોઈ રહ્યા છો મિત્રો અમે માંડલથી નીકળી ગયા છીએ. પારસ, મનીષ, અશોક એ બધા આગળ ગાડી લઈને જાય છે. તમે જોઈ રહ્યા છો મિત્રો. અને અમે પણ તેની પાસે છીએ. હું સામેનો કેમેરો કરીને બતાવું તમને મિત્રો. તો જુઓ મિત્રો અમે જઈએ છીએ સાણા ડુંગર અને પછી મિત્રો પૂગી ગયા રાજુલા. તમે જોઈ રહ્યા છો કેમ કે આજે સાતમ આઠમ છે એટલે મેળો તો હોય જ તે સાતમ આઠમનો. એટલે મિત્રો થોડીક ટ્રાફિક પણ છે. તમે જોઈ રહ્યા છો કેમ કે ફેરું ફેરું રાજુલા લાગે છે આ જોવામાં. તમે જોઈ રહ્યા છો મિત્રો બહુ ટ્રાફિક છે રાજુલામાં. તો મિત્રો અમે આવી ગયા છીએ હાથસંગ હનુમાન દાદાના મંદિરે. તમે જોઈ રહ્યા છો. હાલો મિત્રો તો આપણે ખજૂરભાઈએ બનાવ્યું હાથસંગ મંદિર હનુમાન દાદાનું. તો ના આવી ગયા છીએ. તમે જોઈ રહ્યા છો. તો ચાલો મિત્રો આપણે ડુંગરા ઉપર હનુમાન દાદાના મંદિરે જઈએ. જય શ્રી રામ. સીસીટીવી નીકળ. અને તમે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા 108 ઉપર ટંકવારા છે. તમે જોઈ રહ્યા છો મિત્રો આ ખજૂરભાઈ બનાવેલું મંદિર છે. તો ખજૂરભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. હાલો મિત્રો આ ગામ હાથસંગની અંદર આપણા લોક લાડીલા એવા ખજૂરભાઈ જે આ હનુમાનજી મહારાજનું મંદિર બંધાવ્યું છે. તમે જોઈ રહ્યા છો મિત્રો અમે આ હનુમાનગાળા જતા હતા તો સાથે સાથે હનુમાન દાદાએ પણ પગે લાગતા જઈ. તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને યુટ્યુબ ચેનલ મહેશ સોલંકી 1204ને સબસ્ક્રાઇબ કરજો. પછી મિત્રો અમે હનુમાન દાદાના દર્શન કરીને અહીંથી રવાના થઈ ગયા છીએ બધા મિત્રો. તમે જોઈ રહ્યા છો. જય શ્રી રામ. જય હાથસંગી હનુમાન. અને પછી મિત્રો અહીંયા ગામ દાડિયાળીની અંદર મેળો જામેલો હતો. તમે જોઈ રહ્યા છો મિત્રો ખૂબ ટ્રાફિક છે અને મસ્ત મજાનો મેળો જામેલો છે. તમે જોઈ રહ્યા છો. તો આપણે અત્યારે મેળામાં નથી જતા કેમ કે આપણે હનુમાનગાળા જઈએ છીએ એટલા માટે. અને પછી મિત્રો આપણે આવી ગયા હનુમાનગાળાના પાટિયા. તો આપણે ગાડી વાળી લીધી છે હનુમાનગાળાના રસ્તે. તમે જોઈ રહ્યા છો મિત્રો. અને પછી મિત્રો મેં ઓફિસ અમારું એડ્રેસ આપી દીધું અને હનુમાનગાળા તરફ રવાના થયા. અને મિત્રો હનુમાનગાળા પણ ટ્રાફિક છે. તમે જોઈ રહ્યા છો મિત્રો કેમ કે રસ્તો સાંકડો છે અને ટ્રાફિક ખૂબ છે. અને મિત્રો તમે જોઈ રહ્યા છો આ નાનકડા એવા ઝરણું ખૂબ જ વેચના પાણીથી વહી રહ્યું છે અને આમાં ઘણા બધા લોકો મોજ માણી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો મિત્રો. અને ઝરણામાં નાહવાની પણ ખૂબ જ મજા આવે છે. તમે જોઈ રહ્યા છો મિત્રો.
બેન પડી એટલે આપણે ઘરે નહીં પહોંચ્યો. એ શું ઘડે કમી જા ઘડે કમી જા બેન નો પડે ઉભો રહો પેલા આ બધા નીકળી જવા દે. આ બધા નહીં બેન પડશે તો હલવાઈ જાવ આપણે. એમ ફૂલે રાખી દો ધીમે ધીમે નીકળી છે ત્યાં અમારે. મહેશ બોલાવો. હા હા આવે તો જો આ સાઈડ લે આપજે આ સાઈડ લે. આ બધા નીકળી જાય પછી. જો મિત્રો આ ગાડી કાઢી અને પછી વાહ હોય ભારતભાઈ આવે છે. તમે જોઈ રહ્યા છો મિત્રો હનુમાનગઢાનું એક ઝરણું છે. અને પછી મિત્રો અહીંયા ખૂબ ટ્રાફિક છે તમે જોઈ રહ્યા છો કેમ કે આજ તો સાતમ છે. સાતમના દિવસે અને આઠમના દિવસે તો ટ્રાફિક હોય ને હોય જ છે. અને એમાં શનિવાર હોય ત્યારે તો ખૂબ જ ટ્રાફિક હોય મિત્રો. તો સાથે અમે બધા એક સાથે ગાડી રવાના થઈ ગઈ છે અને હનુમાનગઢા જવા માટે. તો મિત્રો ખૂબ જ મજા આવે છે. તમે પણ ક્યારેક અહીં આવો તો ચોક્કસ હનુમાનગઢાની મુલાકાત કરજો અને ખૂબ જ મજા આવે છે. અને વાતાવરણ પણ ખૂબ સરસ મજાનું હોય છે મિત્રો. અને મિત્રો આ કુદરતી નજારો તો ખૂબ જ સરસ મજાનો હોય છે અને જોવાની પણ ખૂબ જ મજા આવે છે. કેમ કે આ ઈશ્વરરૂપી ભેટ છે આપણે પર્યાવરણની. તમે જોઈ રહ્યા છો મિત્રો. ઉતારે લાલો બોલે હાલે ઉતારવાના જોઈએ ને એમાં હું કઈ જાય ગાડી ચાલુ કરી દે. મૂકવી છે હા મારો ગાડી ગયો. હાલ માં ઉતાર મિત્રો તમે જોઈ રહ્યા છો આ બીજું પણ ઝરણું છે જેમાંથી બધા વારાફરતી ગાડી કાઢી લીધી છે. અને ચાલો મિત્રો તો આપણે જઈએ. હોય બાપા યાર મશીને જોતા રસ્તો. બોલે જ ને ગાંડું છે આમ નામ હનુમાનગઢા પૂગી ગયા છીએ. તમે જોઈ રહ્યા છો આ બધા ભાઈબંધો. જય હનુમાન દાદા જય બજરંગ દાદા જય શ્રી રામ અને પછી મિત્રો આપણે ભોળાનાથના દર્શન કરવા માટે હેઠે આવી ગયા છીએ. તમે જોઈ રહ્યા છો મિત્રો આ ભોળાનાથ છે. આપણે તેના દર્શન કરી લીધા છે અને પછી આવી ગયા મિત્રો આપણે પ્રસાદી લેવા. તમે જોઈ રહ્યા છો. અને મિત્રો આપણે હવે ગેટમાંથી અંદર જઈએ છીએ અને ગાડી બધાએ પાર્કિંગ કરી દીધી છે અહીંયા. અને આપણે હનુમાન દાદાના દર્શન કરવા માટે જઈએ છીએ. તમે જોઈ રહ્યા છો મિત્રો. હાલો મિત્રો તો બધા અત્યારે હનુમાનગઢા ચાલી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો. હા લાલભાઈ ની મોજ. હા એ અમારે ગાંધીગીર હો. બોલો જય શ્રી રામ જય શ્રી રામ. અહીંયા ઘણા બધા ઝરણા પણ છે તો તમને બતાવું તો તમે અમારા બ્લોકમાં જોડાયા રહેજો. એક ફોટો પાડ લો હાલો ભાઈ. મોટી છે અહીંયા છે. હા ગેટ મોજ. હા હાલે ઝરણું જોવા જવાનું છે. હાલે આવું છે. ફોટો પાડવા
હેડે વેકલા ફોટો ગુડાની હાલ મજૂર ના મારા ફોન અંદર ન રાખો હાથમાં મેં સૌ ગાડીઓ લઈ ગયો મને સમજ નહીં આ તો આમ કેમ લેવે તો હાલો ભાઈ આમ ચેક કરો ઉને ફોટો બેઠ માર લે તો એક ફોટો પડે મારો હોય સ્લો મોટો ઉધર ચાલે તમારો બેબેન તો અહીં મિત્રો આપણે ફોટા અને વિડીયો શૂટિંગ પણ ઘણું બધું કર્યું છે તમે જોઈ રહ્યા છો અને પછી મિત્રો આપણે આવી ગયા રસ્તા ઉપર આપણે હનુમાન દાદાના મંદિરે જઈએ છીએ તમે જોઈ રહ્યા છો મિત્રો અને મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા શ્રી કાળ ભૈરવ દાદાનું મંદિર આવેલું છે તો જય કાળ ભૈરવ દાદા બધાને મિત્રોને આ રૂપિયો લેતો જાવ અંદર ઉતારવા દેહેલા વિડિયો હા હાલે તો મિત્રો આપણે આવી ગયા છે હનુમાનગાળા હનુમાન દાદાના દર્શન તમે લાઈવ કરી રહ્યા છો બધા મિત્રો તો બધા મિત્રોને શેર જરૂર કરજો કેમ કે એ પણ હનુમાન દાદાના લાઈવ દર્શન કરી શકે તો હાલો મિત્રો આપણે હનુમાનગાળા આવી ગયા હતા હનુમાન દાદાના સાનિધ્યમાં તો આપણે બધા હનુમાન દાદાના દર્શન કરી લીધા છે અને હવે આપણે પાછા ફરીથી મોરંગી જવાના છે તો તમે અમારા બ્લોગને લાઈક કરજો શેર કરજો અને જેમ બને એમ બધા શેર જરૂર કરજો યુટ્યુબ ચેનલ છે મયા સોલંકી 1204 આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બધે શેર જરૂર કરજો મિત્રો હનુમાનગાળાથી આપણે દર્શન કરી અને નીકળી ગયા છીએ હવે જઈએ છીએ સાણા ડુંગર તો તમે પોતળા દાદાના દર્શન કરવા માટે અમારી યુટ્યુબ ચેનલમાં જોડાયા રહેજો અને હવે અમે જઈએ છીએ સાણા ડુંગર જય પૂતળા દાદા જો મિત્રો અમે સાણા ડુંગર આવી ગયા છીએ પણ થોડોક વરસાદ હતો એટલે અમે થોડા બધા પહેલા છીએ મિત્રો સાણા ડુંગર પણ ખૂબ જ જોવાલાયક સ્થળ છે અહીંયા ઘણી બધી ગુફાઓ પણ આવેલી છે અને મિત્રો અહીંયા ઘણા બધા ડુંગર પણ એવા છે કે જ્યાં તમે ખૂબ જ મસ્ત અને મોજ માણી શકો છો તો મિત્રો ચાલો હવે આપણે ધીમે ધીમે પગથિયા ચડી અને સામે પૂતળા દાદાના મંદિરે પગે લાગવા જઈએ મિત્રો અને મિત્રો પછી આવી ગયા આપણે પટ્ટાગણમાં મંદિરના તો આપણે પૂતળા દાદાના દર્શન કરીએ છીએ તમે જોઈ રહ્યા છો મિત્રો લાઈવ દર્શન કરી રહ્યા છો પૂતળા દાદાના અને પછી મિત્રો આપણે જઈ મોમાઈમાના દર્શન કરવા માટે મિત્રો તો મિત્રો અહીંયા આપણે કૃષ્ણ ભગવાનના દર્શન કરી રહ્યા છીએ તમે જોઈ રહ્યા છો મિત્રો કેમ કે કાલ જન્માષ્ટમી છે એટલા માટે અને પછી આપણે ગયા ઇન્દર આપણે મંદિરમાં મોમાઈમાના દર્શન કરવા માટે તમે જોઈ રહ્યા છો મિત્રો આ સાણા ડુંગરના મોમાઈમાં તો તમે તેના લાઈવ દર્શન કરી રહ્યા છો મિત્રો તો કોમેન્ટમાં જય મોમાઈમાં જય પૂતળા દાદા લખજો જરૂર ऊपर से है Yeah.
બર્તન ગોતો બાકી હાડા ડુંગર હો. હા હાડા દર્શક મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ બ્લોગ જોવા માટે.